થતી? એટલે હું નીચું જોઈ નહોતી શકતી, પછી કોમ્પ્યુટર ઉપર કામ નહોતી કરી શકતી અને મારે ટ્રાવેલિંગ થાય તો હું ટ્રાવેલિંગમાં બહુ બેસી નહોતી શકતી. બરાબર. કેટલા ટાઈમથી થતી બેન અંદાજે? મને અંદાજે 1 વર્ષથી થતી એક હતી. વર્ષથી તકલીફ થતી, બરાબર. અને 2, 3 ને ચોથું સેટિંગ મેં તમને આપ્યું બેન દક્ષાબેન, બરાબર. આ 4 સેટિંગ લીધા પછી દક્ષાબેન કેવું છે? મને બહુ સારું છે. હવે કઈ તકલીફ આવે છે બેન? ના, એટલી બધી તકલીફ કશું નહીં. આમ હું કામ કરી શકું છું. મારા હાથમાં જે વસ્તુ પડી જતી ઓછી પડે છે. પેલા તો આમ મારે પાડવી ન હોય તો પણ પડી જતી હતી અને હું કોમ્પ્યુટર પર બેસી નહોતી શકતી અને ટ્રાવેલિંગમાં પણ હવે મને સારું રહ્યું. આ વખતે હું ટ્રાવેલિંગમાં ગયેલી તો મને સારું હતું. ટ્રાવેલિંગમાં બી આપણી સાથે છે દક્ષાબેન. દક્ષાબેન ક્યાંથી આવે બેન? હું છે ને સુરતથી આવી છું. સુરતથી આવે બેન, બરાબર. અને દક્ષાબેન આપણે પૂછીએ દક્ષાબેનને શું તકલીફ હતી, બરાબર? દક્ષાબેન શું તકલીફ હતી બેન? મને ડોકની પાછળ દુખતું હતું. ડોક્ટર એવું કહેતા હતા કે તમને સર્વાઇકલ પેન છે. ત્યારબાદ મેં તમારો વિડીયો જોયો. બરાબર. ત્યારબાદ હું એ ટ્રીટમેન્ટ લેવા આવી. બરાબર. અને એમ દક્ષાબેન આપણને તકલીફ થતી તો રૂટીન લાઈફમાં તકલીફ શું થતી? એટલે હું નીચું જોઈ નહોતી શકતી, પછી કોમ્પ્યુટર ઉપર કામ નહોતી કરી શકતી અને મારે ટ્રાવેલિંગ થાય તો હું ટ્રાવેલિંગમાં બહુ બેસી નહોતી શકતી. બરાબર. કોમ્પ્યુટર પર કામ કરવામાં તકલીફ થતી, નીચે જોવામાં તકલીફ થતી, ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ થતો, બરાબર. આવી તકલીફ કેટલા ટાઈમથી થતી બેન અંદાજે? કેટલા ટાઈમથી થતી બેન અંદાજે? મને અંદાજે 1 વર્ષથી થતી એક હતી. વર્ષથી તકલીફ થતી, બરાબર. અને બેન મને મળ્યા પેલા કોઈને બતાવ્યું ખરી તમે? હા, 2 જે ડોક્ટર તેમણે બધા, પણ એને મને એવું કીધું કે સર્વાઇકલ છે, તમને આ તકલીફ છે. સ્પોન્ડિલોલિસિસ જેવું હા, છે. એ બધું છે. ત્યારબાદ મેં તમારો વિડીયો જોયો. અચ્છા, પછી અમારા સંપર્કમાં હા. આવ્યા. બરાબર. અને દક્ષાબેન તમને તકલીફ ક્યાં જ હતી? સર્વાઇકલમાં C5 C6 અને C6 C7 માં થોડું અહીંયા રેડિયેશન થતું હતું તમને. રેડિયેશન મતલબ ઓવર યુઝના હિસાબે ત્યાં ઇન્ફ્લામેશન થઈ જતું હતું, બરાબર. અને એને હિસાબે ટૂંકમાં ત્યાં સોજા આવે એટલે દુખાવો થાય. આપણી ટ્રીટમેન્ટ ટૂંકમાં જે પાછળ સર્વાઇકલમાં એલિમેન્ટ બગડેલો હતું એને આપણે સરખું કર્યું, બરાબર. દક્ષાબેન આજે તમને મેં 4 સેટિંગ આપ્યા. 1, 2, 3 ને ચોથું સેટિંગ મેં તમને આપ્યું બેન દક્ષાબેન, બરાબર. આ 4 સેટિંગ લીધા પછી દક્ષાબેન કેવું છે? મને બહુ સારું છે. હવે કઈ તકલીફ આવે છે બેન? ના, એટલી બધી તકલીફ કશું નહીં. આમ હું કામ કરી શકું છું. મારા હાથમાં જે વસ્તુ પડી જતી ઓછી પડે છે. પેલા તો આમ મારે પાડવી ન હોય તો પણ પડી જતી હતી અને હું કોમ્પ્યુટર પર બેસી નહોતી શકતી અને ટ્રાવેલિંગમાં પણ હવે મને સારું રહ્યું. આ વખતે હું ટ્રાવેલિંગમાં ગયેલી તો મને સારું હતું. ટ્રાવેલિંગમાં બી પ્રોબ્લેમ નથી થતો, કોમ્પ્યુટર કામ કરવામાં બી તકલીફ નથી થતી, બરાબર. નીચે જોવામાં જે તકલીફ આવતી એ બી નથી. તે કેટલું સારું કહી શકો દક્ષાબેન? હું બહુ સારું કહી શકું. પેલી આપણે દવા ખાઈને સારવાર લેવી કરતા આ સારવાર લેવી સારી. ના, બરાબર. આપણી ટ્રીટમેન્ટમાં તમને પ્લસ પોઈન્ટ એ છે કે મેડિસિન નથી આવતી બેન. હા. મેડિસિન વગર જે આપણને રિઝલ્ટ મળે છે અને એ પરમિનન્ટ બને છે, બરાબર. અને દક્ષાબેન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેન. ઓકે, સારું. હા. છોડો છોડો છોડો. બસ કિલો બેન. કિલો બેન. યસ. બસ કિલો. બસ કિલો. બસ બસ. અરે છોડ. બસ થોડું પર જવું. કિલો. બસ. બસ. ઠંડો સાપ છોડો. બસ 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 બસ. બેસી શકો. યસ. બસ છોડો. બસ છોડો 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 બેન. યસ છોડો.